નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માફ કરજો આજે થોડો લેટ મારો વિડીયો આવી રહ્યો છે. થોડું કેળમાં પ્રોબ્લેમના કારણે થોડું મારાથી 2-3 દિવસ ઊભું રહેવાયું નહોતું, એટલે વિડીયો નહોતા મૂક્યા. આજથી હવે બધું બરાબર છે. સો હવે આપણે આજથી નવું ચેપ્ટર ચાલુ કરવાના છે. ચેપ્ટર 2 આપણે જોયેલું સુરેખ સહસંબંધ. આજે જે આપણે ચેપ્ટર જોઈ રહ્યા છે, ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, ગુણભાર છે 12 માર્ક. મિત્રો, 12 માર્કનું ચેપ્ટર છે અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપણા આ ચેપ્ટરમાં 12માંથી 12 માર્ક આવવાના છે. એ રીતે આપણે તૈયારી કરવાની છે. બહુ જ ઇઝી છે. જેને સહસંબંધ આવડે એને નિયત સંબંધ આવડે ને આવડે જ, એટલું ઇઝી છે. એક વાત કહી રાખું કે આ ચેપ્ટરમાં શરૂઆતના 3 દિવસોમાં તમને હોમવર્ક વધારે મળવાનું છે, એટલે તમારે એની તૈયારી રાખવાની. આજે જ તમને કદાચ 4-5 દાખલાનું હોમવર્ક મળી જશે. બરાબર, ચાલો. નિયત સંબંધ રેખા શું તે? હવે જેમ માણસ એકબીજા પર આધાર રાખે ને, તેમ ચલ પણ એકબીજા પર આધાર રાખે. એટલે કે કોઈ વાર x y પર આધાર રાખે, y x પર આધાર રાખે. બરાબર છે? એટલે આ ચલ એકબીજા પર આધાર રાખતો હોય. આનો ફાયદો શું થાય કે માની લેવું y x પર આધાર રાખતો હોય તો તમારી પાસે જો x ની વેલ્યુ હોય તો તમને y મળી જાય. બરાબર? એટલે નિયત સંબંધ રેખા એ કામ કરે કે ભવિષ્યમાં વેચાણ, નફો, આવક, માંગ, કિંમત આ બધાની ધારણા કરવા માટે એક ચલની કિંમત મૂકતા બીજા ચલની શું કિંમત આવી શકે એ ધારણા કરવા માટે ઉપયોગી બને. અત્યારે આપણે એક જ નિયત સંબંધ રેખા શીખવાના છે, y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. જો આની થિયરી હું તમને ડિટેલમાં જ્યારે આપણે ઓફલાઈન ક્લાસ ચાલુ કરીશું ત્યારે સમજાવીશ. અત્યારે તો તમને જે લેવલે સમજ પડે ને એ લેવલે મારે સમજાવવું છે. મારે બહુ વધારે પડતી શાસ્ત્રીય વાત નથી કરવી, કારણ કે મૂળ મુદ્દો છે તમને દાખલા આવડવો જોઈએ. ને આ ડિજિટલી પ્લેટફોર્મ પર મારા ખ્યાલ પ્રમાણે આ રીતે જ કરેલું વધારે સારું પડે એવું મને લાગે, પછી નહીં ખબર. y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખાને y કેપ કહેવાય. સૂત્ર છે a + byx * x. આ x છે ને એ તમને કિંમત તમારે એની મૂકવાની આવે. તમારે બે જ વસ્તુ શોધવાની છે, એક તો byx અને બીજું a. byx જો યાદ બી રાખવાનું બહુ ઇઝી. એમ તો b જ કહેવાય, નિયત સંબંધાંકને b કહેવાય. જેમ સહસંબંધાંકને r કહેવાય તેમ નિયત સંબંધાંકને b કહેવાય. પણ y ની x પરની રેખા એટલે byx. સૂત્ર જો ની n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v. સહસંબંધનું જ ઉપરનું આવ્યું છેદમાં n સિગ્મા u વર્ગ - u આખાનો વર્ગ. ખાલી આટલું જ છે આ byx નું સૂત્ર. અને બીજું a એટલે y ની x પરની એટલે y બાર - byx x બાર. એટલે આખી નિયત સંબંધ રેખા તમને મળી જશે. ટૂંકમાં તમારે byx લાવવાનું ને a લાવવાનું, એટલે નિયત સંબંધ રેખા તમારી તૈયાર થઈ જાય. પહેલા જ દાખલાથી કદાચ તમને આવડી જશે. બરાબર? એટલે જરાક ધ્યાન આપજો. બહુ સિમ્પલ દાખલો છે, એમાં નવું કંઈ નથી. પેલા સહસંબંધના જે કોઈ પણ નિયમો છે ને એ જ બધા નિયમો આને પણ અસર કરે. બરાબર? ચાલો, આટલું તમારે પહેલા લખી દેવાનું. દાખલો ચાલુ કરી. નોટ કમ્પ્લીટ રાખજો હે ભાઈ. જો આ બાજુ 24 માર્કનું ચેપ્ટર એટલે તમારે લીલા લેર થઈ જાય. સ્વાધ્યાય 3.1. સ્વાધ્યાય 3.1. એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ કૌંસમાં 100 એકમમાં અને નફો લાખ રૂપિયામાં છેલ્લા 6 માસની વિગત આપે છે. 3 ખાનાની પાસે માસ, વેચાણ અને નફો. માસ,
વેચાણ ને નફો. માસમાં 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6. વેચાણમાં 5 7 5 12 8 અને 3. નફો 8 9 10 15 10 અને 6. જો પેરેગ્રાફ એવું લખ્યું છે, નફાની વેચાણ પરની નિયત સંબંધ રેખા શોધો. બરાબર જોજો, નફાની વેચાણ પરની નિયત સંબંધ રેખા શોધો. તમને ડાયરેક્ટ એમ નહીં કહેશે વાય ની એક્સ પરની. આપણે પહેલા નામકરણ કરીએ. આ માસ એ તો ખાલી એમ જ આપેલું કહેવાય, એક્સ અને વાય. શબ્દ શું છે તે જોજો, નફાની વેચાણ પરની નિયત સંબંધ રેખા. નફાની વેચાણ પરની, નફો એટલે વાય, વાય ની વેચાણ એટલે એક્સ પરની નિયત સંબંધ રેખા. આટલું શોધવાનું છે. બરાબર, બહુ ઈઝી શોધાશે. જોજો, વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા. ચાલો સૂત્ર લખીએ. વાય કેપ બરાબર a પ્લસ byx ઇન્ટુ એક્સ. ઓકે, a પ્લસ byx ઇન્ટુ એક્સ. તમારે સૂત્ર જોતા પહેલા શું લાવવાનું? byx. ચાલો તો byx નું સૂત્ર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u વર્ગ માઇનસ સિગ્મા u આખાનો વર્ગ. બરાબર, આપણે byx માટે આ લાવવું પડે. તો ચાલો, uv આ તો x ને y છે ને, uv તો આપણને ખબર. કેવી રીતે શોધતા? આપણે સહસંબંધમાં શોધતા ને, x બાર ને y બાર શોધીને. ચાલો, 12 ને 17 ને 29 ને 37 ને 3 40, 40 ભાગ્યા 6, 6.67. એ જ રીતે સિગ્મા વાય 17 ને 27 ને 32 ને 42 ને 52 ને 6 58, 58 ભાગ્યા 6, 9.67. બરાબર છે, 9.67. ઓકે, ચાલો હવે u ને v માટે તો સરળ થઈ ગયો રસ્તો. u ખ્યાલ જ છે, x માઇનસ a અને v y માઇનસ b. અડધો દાખલો તો તમારો સહસંબંધ ન જ આવવાનો છે. જોજો, ચાલો, a એટલે શું? પોઈન્ટ કાઢ લખવાના, એટલે કેટલા રહી ગયા? 6. ને b એટલે પણ પોઈન્ટ કાઢ લખવાના, એટલે કેટલા રહી ગયા? 9. પેલી જ મેથડ. ચાલો, 6. હા ને, x માંથી 6 બાદ કરવાના. 5 માંથી 6 જાય -1, 7 માંથી 6 જાય 1, 5 માંથી 6 જાય -1, 12 માંથી 6 જાય 6, 8 માંથી 6 જાય 2, 3 માંથી 6 જાય -3. એટલે સિગ્મા યુ કેટલો આવે? તમને ત્યારે પણ કેલ્સી પર કરવા કીધું જોઈએ તો આજે બી પાછું કેલ્સી પર બતાવી દેમ, જોતા રહેજો. -1 વત્તાનું દબાવ કરવાનું, +1 પછી પાછા -1 છે ને, એટલે -1 પાછું +6 +2 -3, એટલે કેટલા? 4 આવે. સમજ પડે ને? બરાબર, ચાલો, b એટલે 9. 8 માંથી 9 જાય -1, 9 માંથી 9 જાય 0, 10 માંથી 9 જાય 1, 15 માંથી 9 જાય 6, 10 માંથી 9 જાય 1, ને 6 માંથી 9 જાય -3. 7 એ બી 4. સિગ્મા v પણ તમારો 4 આવે. એવું જરૂરી નથી હે કે બંને 4 4 જ આવે.
આ તો દાખલો છે એટલે ચાલો બીજું શું જુએ યુવી એટલે યુ ગુણ્યા વી તેને યુવી કહેવાય એક એકાએક પણ કેવા ધન 0 એક એકાએક પણ કેવા માઇનસ કારણ કે એક માઇનસ છે એટલે 6 છંગ 36 2 એકા 2 ને 3 તાલી 9 પણ કેવા 9 પ્લસ 9 ચાલો 38 ને 2 47 બરાબર ને 38 ને 9 47 થઈ જાય ચાલો હવે બીજું શું જુએ યુ વર્ગ એટલે ખાલી યુ નો વર્ગ જ છે આમાં યુ નો વર્ગ 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 સો યુ વર્ગ કેટલો આવે 3 39 39 ને 43 ને 52 52 હવે આ બધું સામાન અહીંયા મૂકી દઈએ n 6 યુવી 47 માઇનસ યુ 4 વીબી 4 છેદમાં n એટલે 6 યુ નો વર્ગ 52 4 નો વર્ગ 47 ગુણ્યા 6 282 માઇનસ 4 ચોક 16 6 ગુણ્યા 52 312 માઇનસ 16 282 માઇનસ 16 266 312 માઇનસ 16 296 એટલે byx કેટલો આવશે જોઈ લઈએ 266 ભાગ્યા 296 0.90 એમ 90 આવશે 89 પછી 8 છે એટલે આપણે 0.90 લીધા ચાલો byx કેટલો આવ્યો 0.90 એટલે અહીંયા મૂકી દો 0.90 આ x તો એની સાથે આવેલો એટલે જ લખો હવે બીજું શું જોઈએ આપણને એ જુએ ને ચાલો તો એ શોધીએ જગ્યાનો જરાક અભાવ છે એટલે a બરાબર y બાર માઇનસ byx x બાર y બાર માઇનસ byx x બાર બરાબર તમારે છે ને આ લખ્યા પછી જ નીચે એની ગણતરી કરવાની પણ મારી પાસે જગ્યા નથી એટલે ચાલો y બાર કેટલા 9.67 ને 9.67 માઇનસ byx અત્યારે જ હોય તો 0.90 ને x બાર 6.67 આ તો a ને b કહેવાય એટલે એ નહીં લેવાય આ લેવાય 6.67 ચાલો 9.67 માઇનસ આ ગુણ્યા 6.67 ગુણ્યા 0.9 6.67 ગુણ્યા 0.9 6.003 ચાલો એટલે એની કિંમત આપણને મળી જવાની આમાંથી આ બાદ કરવાની 9.67 માઇનસ 6.003 3.67 66 7 આવે એટલે 67 લઈ લીધા એટલે એની કિંમત કેટલી 3.67 આ y ની x પરની નિયત સંબંધ રેખા આવી ગઈ મિત્રો 5 માર્કનો દાખલો પૂરો થયો દાખલો ખરેખર પૂરો થયો 5 માર્કનો સમજ પડી એકવાર ફરી પાછો સમજાવ જોઈ લો ભલે સમય જાય એકવાર ફરી પાછો દાખલો જોઈ લે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો તમને વેચાણ અને નફો આપેલો છે બરાબર ચાલો y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ બરાબર a plus byx into x એટલે તમને શું જુએ byx નું સૂત્ર શું n સિગ્મા uv minus સિગ્મા u સિગ્મા v u square v square એટલે આ સહસંબંધમાં કરતા તે જ કર્યું એટલે પહેલા uv લાવવાના તો કેવી રીતે લાવવાનું x બાર ને y બાર શોધવાનું ઓકે x બાર એટલે x નો સરવાળો 40 6.67 y બાર
ચાલો યુવી માં કન્વર્ટ કરવું હોય તો x માઇનસ a એટલે પોઈન્ટ કર લખવાના એટલે કેટલા 6, b એટલે પોઈન્ટ કર લખવાના એટલે કેટલા 9. ઓકે, ચાલો મિત્રો હવે બાદ કરવાનું. 5 માંથી 6 જાય -1, 7 માંથી 6 જાય 1, 5 માંથી 6 જાય 1 એટલે આ u આવ્યો. એ જ રીતે આ v આવે, પછી u ગુણ્યા v એટલે uv કરવાનું અને પછી u વર્ગ. આખી કિંમત મૂકી દેવાની. તમને ખબર જ છે કેટલા આવ્યા 0.90, byx 0.90 એટલે અહીંયા લખ્યા. x નું કંઈ કરવાનું નહીં. જો દાખલામાં આપે કે x ની આ કિંમત લો તો જ તમારે મૂકવાનું. બરાબર, ચાલો હવે બીજું શું શોધવાનું? a એટલે y બાર માઇનસ byx x બાર. y બાર જુએ, y બાર એટલે જોવા આ લેવાનું 9.67. આ તો b કહેવાય હે, આ લેવાનું 9.67. byx એટલે અત્યારે શોધ્યો 0.90 ને x બાર એટલે 6.67. હું તમને એક વાત કહું, તમે ડાયરેક્ટ આમાંથી માઇનસ નહીં કરતા, પહેલા આ બેનો ગુણાકાર થાય એ કરવો પડે. એટલે આ ગુણ્યા આ કરો એટલે આટલા આવ્યા. આમાંથી આ માઇનસ કરે એટલે 3.67. ની વેલ્યુ 3.67, જે તમારી નિયત સંબંધ રેખા આવી ગઈ. પડી સમજ? ખ્યાલ આવે? ચાલો બીજો એક દાખલો. બરાબર, થોડો વિડીયો લાંબો થશે પણ બે દાખલા આપણે સાથે કરી જ લઈએ એટલે તમને પછી કોઈ ક્વેરી રહી નહીં. બરાબર, બીજો દાખલો. એક કંપનીના કારના સર્વિસ સ્ટેશનના અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામ ખર્ચની માહિતી એકઠી કરવામાં આવે છે. બરાબર, બે છે, કારના સમારકામનો સમય અને સમારકામ ખર્ચ. એ તો જે આપેલું હશે તે, પણ જે પેરેગ્રાફમાં છે એ ખૂબ જ અગત્યનું છે. બરાબર વાંચો. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. ને આગળ એવું કીધું છે કે જો કારના સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો સમારકામ ખર્ચ શોધો. બરાબર, હવે કેવી રીતે છે એ આપણે જોઈ લઈએ. ચાલો, સમારકામ સમય અને સમારકામ ખર્ચ, એક x અને બીજો y. રકમ આ છે 32, 40, 45, 29, 35, 43. સમારકામ ખર્ચમાં 25, 35, 18, 22, 28, 46. ચાલો, પહેલા તો આપણને એમ કહી દીધું કે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો. એટલે આપણે લખી દઈએ y ની x પરની નિયત સંબંધ રેખા. બરાબર ધ્યાન આપજો મિત્રો. નિયત સંબંધ રેખા શું છે? y કેપ બરાબર a પ્લસ byx ઇન્ટુ x. આખું સ્ટ્રક્ચર આપણે તૈયાર કરી નાખીએ. ચાલો, હવે આપણે શું જોઈશે? byx. એટલે byx નું સૂત્ર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v n સિગ્મા u વર્ગ માઇનસ u આખાનો વર્ગ. બરાબર છે? એટલે ટૂંકમાં uv વાળું આપણને જોઈએ. એટલે પહેલા આપણે શું કરવું પડે? x બાર ને y બાર શોધીએ. x બાર સિગ્મા x છેદમાં n, y બાર સિગ્મા y છેદમાં n. ચાલો આપણે એનો સરવાળો કરીએ. 16 ને 21 ને 24 ને 2 5 ને 9 9 ને 11 11 ને 13 ને 16 ને 4 20 204 204 ભાગ્યા કેટલી સંખ્યા છે? 3 ને 3 6. 204 ભાગ્યા 6 34. ચાલો, y બાર 10 ને 18 ને 20 ને 28 ને 34 ને 3 3 3 ને 5 5 ને 3 8 ને 1 9 9 ને 11 ને 13 ને 17 174 ડિવાઇડેડ બાય 6 29. કઈ વાંધો નહીં. આમાં બંને ડિજિટમાં આવ્યા તો બી દાખલો આપણે યુવીએ જ ગણવાનો. આપણે સહસંબંધમાં બી નક્કી જ કરેલું હતું ને, યુવીએ જ ગણવાનું. તેમાં બી યુવીએ જ ગણીએ. ચાલો
u બરાબર x માઇનસ a ને v બરાબર y માઇનસ b. ચાલો a એટલે 0.34 એટલે ખાલી 34 જ આવવાના બરાબર છે. આમાં બી પોઈન્ટ નિમ્ન એટલે કેટલા આવવાના 29 બેઠા જ લઈ લેવાના. સમજ છે ને? ચાલો 34 32 માંથી 34 જાય -2, 40 માંથી 34 જાય 6, 25 માંથી 34 જાય -9, 29 માંથી 34 જાય -5, 35 માંથી 34 જાય 1, 43 માંથી 34 જાય ઓકે. ચાલો જોઈ લો, સરવાળો કરીએ. -2 + 6 + 6 -9 -5 + 1 + 9 એટલે સિગ્મા યુ 0. ચાલો એ જ રીતે બી 29, 25 માંથી 29 જાય -4, 35 માંથી 29 જાય 6, 18 માંથી 29 જાય 11 પણ કેવા -11. ચાલો 22 માંથી 29 જાય -7, 28 માંથી 29 જાય -1, 46 માંથી 29 જાય 17. ચાલો -4 + 6 + 6 -11 -7 -1 + 17. So sigma v is 0. બીજું જોઈએ uv એટલે u into v. 4 દુ 8 પણ કેવા ધન, 6 છંગ 36 પણ કેવા ધન, 11 9 99 પણ કેવા ધન, 7 પતામ 35 પણ કેવા ધન. કારણ કે બંને બાજુ માઇનસ છે એટલે એક પ્લસ ને એક માઇનસ હોય તો માઇનસ લખવાનું. 1 1 પણ કેવા -1. 17 × 9 153. ચાલો સિગ્મા યુવી 8 + 36 + 99 + 35 + 153 એટલે 330 ને યુ વર્ગ 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 9 નો વર્ગ 81, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1 ને 9 નો વર્ગ 81. 4 + 36 + 81 + 25 + 1 + 81 228. સિગ્મા યુ વર્ગ 228. ચાલો આખી મૂકી દે. n એટલે કેટલા 6. uv કેટલા 330 માઇનસ સિગ્મા યુ પણ 0, સિગ્મા વી પણ 0, n 6 યુ વર્ગ 228 માઇનસ 0 નો વર્ગ 6 × 330 1980 માઇનસ 0, 6 × 228 1368 માઇનસ 0, 1980 ભાગ્યા 1368. byx 1.45 ધન આવ્યો એટલે અહીંયા લખી દેવાનું 1.45x. જો કદાચ માઇનસ આવે તો માની લો કે -1.45 તો ડાયરેક્ટ અહીંયા શું લખવાનું, પ્લસ નહીં લખવાનું, ડાયરેક્ટ શું લખી દેવાનું માઇનસ. બધી સમજ? આ તો ખાલી તમને વાત છે. ચાલો હવે બીજું શું શોધવાનું છે આપણે? a એટલે શું? y બાર માઇનસ byx x બાર. ચાલો y બાર તો 29 જ છે, byx અત્યારે જ શોધો 1.45 અને x બાર કેટલો છે 34.
29 માઇનસ આ પેલો ગુણાકાર કરાય ને 1.45 ગુણ્યા 34 49.3 એટલે a ની કિંમત કેટલી આવવાની જો 29 માઇનસ 49.3 એટલે -20.3 એ કેટલો આવ્યો -20.3 ચાલો આ તમારી નિયત સંબંધ રેખા આવી ગઈ બરાબર છે સમજ પડી ખ્યાલ આવે છે ને ચાલો હવે મૂળ વાત એ છે તે જોજો કે આટલા દાખલો પતતો નથી આમાં એક નવું આપેલું છે જો કારનો સમારકામ માટે 50 કલાક લાગતો હોય તો સમારકામ ખર્ચ શોધો જો કારના સમારકામ માટે 50 કલાક સમય લાગે 50 કલાક સમય એટલે x ને અને તે કેટલો લાગે 50 તો શોધવાનું છે ખર્ચ y ટૂંકમાં હવે તમને જે આપેલું હતું ને આ x નું શું કામ હશે x નું આ કામ છે જો અહીંયા તમને એવું કીધું કે જો કારના સમારકામ ખર્ચ માટે 50 કલાક સમય લાગતો હોય તો સમારકામ ખર્ચ શોધો બરાબર તો સમય એટલે કેટલો x છે ને એટલે ટૂંકમાં x બરાબર 50 મૂકતા ટૂંકમાં હું આપેલું હોય ને તો x ની કિંમત આપેલી y કેપ બરાબર -20.3 વત્તા 101.45 x હવે x બરાબર 50 મૂકી દો -20.3 વત્તા 1.45 x ની જગ્યાએ કેટલા મૂકો 50 -20.3 વત્તા આ ગુણ્યા આ પહેલા કરવું પડે ને 1.45 ગુણ્યા 50 72.5 ચાલો -20.3 52.5 બરાબર છે એટલે તમારે દેશી ભાષામાં લખાય કે જો સમારકામ સમય 50 કલાક હોય તો y એટલે ખર્ચ ને y આવ્યો ને y એટલે ખર્ચ ને તો સમારકામ ખર્ચ 52.2 રૂપિયા થાય અથવા 52.2 થાય પડી સમજ હજારમાં છે એટલે 52.2 થાય એમ લખી દેવાનું ખ્યાલ આવ્યો કે સ્ક્રીનશોટ પાડી લેજો એટલે આમાં નવું કશું જ નથી મિત્રો નવું કશું નથી આ x ની કિંમત વાળો મુદ્દો નવો છે બરાબર આ સાથે આજે તમને 3 4 5 દાખલા ઘરેથી આપી દેવામાં આવશે ત્રીજા દાખલામાં છે ને અહીંયા માઇનસ આવતા છે એટલે અહીંયા ડાયરેક્ટ જ પ્લસ ની કરીને ડાયરેક્ટ માઇનસ જ લખી દીધેલું છે એનું સોલ્યુશન સહિત મોકલાવીશું નહીં સમજ પડે તો પૂછજો આજે ટોટલ તમારે 5 દાખલા કરવાના રહેશે આ 5 દાખલા આજે કરી જ દેજો પછી આપણે આવતીકાલે બીજા તમને દાખલા આપીશું આમાં તો બહુ બધા દાખલા છે જે આપણે વ્યવસ્થિત ગણવા જ પડશે બરાબર આઈ હોપ તમને સમજ પડી હશે નહીં સમજ પડી હોય તો 2 વાર વિડીયો જોજો સૌને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ